નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધી એક્ઝામ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે ફરી લઈને આવી ગયા છે આપણે 20 કરંટ અફેરના પ્રશ્નો. તો શરૂ કરીએ. 1. 2026માં સંભવિત કયો હવામાન પ્રભાવ ચર્ચામાં છે? તો ઓપ્શન બી એલી નેનો. 2. એલ નિનોનો ભારત પર મુખ્ય પ્રભાવ શું છે? તો ઓપ્શન બી નબળો મોન્સૂન. 3. 2026-27ના કેન્દ્રીય બજેટમાં મુખ્ય ધ્યાન કયા ક્ષેત્ર પર છે? તો ઓપ્શન સી રોજગાર અને મેન્યુફેક્ચરિંગ. 4. 2026-27 માટે અંદાજિત મૂડી ખર્ચ કેટલો છે? તો ઓપ્શન સી 12.2 લાખ કરોડ. 5. એસએમઈ ગ્રોથ ફંડ માટે કેટલો ફાળો જાહેર થયો? તો ઓપ્શન સી 10,000 કરોડ. 6. ભારત વિસ્તાર શું છે? તો ઓપ્શન સી ખેડૂતો માટે એઆઈ ટૂલ. 7. નવો ઇન્કમ ટેક્સ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? ઓપ્શન સી એપ્રિલ 2026. 8. ભારતે કયા દેશ સાથે 2026માં એફટીએ સાઇન કર્યો? ઓપ્શન સી ન્યૂઝીલેન્ડ. 9. 2026માં ભારતે કયો મહત્વપૂર્ણ સમિટ યોજ્યો? ઓપ્શન બી એઆઈ સમિટ. 10. ઇસરો 2026 સુધી કેટલા મોટા મિશન યોજી રહ્યું છે? ઓપ્શન સી 7. 11. ગગનયાન પ્રોજેક્ટ કયા ક્ષેત્ર સાથે જોડાયેલ છે? તો ઓપ્શન બી અવકાશ. 12. 2026માં ભારતમાં કઈ કુદરતી પરિસ્થિતિ ગંભીર બની? ઓપ્શન સી હીટવેવ. 13. હીટવેવ દરમિયાન તાપમાન કેટલા ડિગ્રીથી વધુ ગયું? ઓપ્શન સી 45 સેલ્સિયસ. 14. ડેન્ટલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને બદલે કઈ નવી સંસ્થા રચાઈ? તો ઓપ્શન બી નેશનલ ડેન્ટલ કમિશન. 15. ભારત કયો આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સ ઇવેન્ટ હોસ્ટ કરશે? ઓપ્શન સી વર્લ્ડ એથ્લેટિક ઇન્ડોર ચેમ્પિયનશિપ 2028. 16. 1 મે કયો દિવસ મનાવવામાં આવે છે? તો ઓપ્શન બી મજૂર દિવસ. 17. મજૂર દિવસનો મુખ્ય ઉદ્દેશ શું છે? ઓપ્શન બી મજૂરોના હકોનું રક્ષણ. 18. 2026માં કઈ ઈ સ્પોર્ટ્સ ઇવેન્ટ શરૂ થઈ? ઓપ્શન સી F1 સિમ રેસિંગ ચેમ્પિયનશિપ. 19. એઆઈ સમિટ 2026નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ઓપ્શન બી એઆઈ વિકાસ અને સહકાર. 20. 2026ના બજેટમાં ખેડૂતો માટે શું ખાસ છે? ઓપ્શન સી એઆઈ આધારિત સહાય. તો આવા પ્રકારના વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલશો નહીં.